ફ્રેન્ડ્સ, શસ્ત્ર બીકોમ સેમેસ્ટર વનની અંદર આવતું 100 માર્કનું બહુ ઇમ્પોર્ટન્ટ પેપર કંપની લો. એમાં આપણે કંપનીના જે મહત્ત્વના ડોક્યુમેન્ટ છે એની આપણે વાત કરી રહ્યા છીએ. અને એમાં આપણે પહેલાં વાત કરી મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. કંપનીના બે પાયાના દસ્તાવેજ, એક મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને બીજું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. આને અંગ્રેજીમાં આપણે શોર્ટમાં AOA તરીકે ઓળખીએ છીએ. બરાબર? આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. આ બે પાયાના દસ્તાવેજ છે. એક કંપનીનું બંધારણ છે તો બીજો કંપનીની નિયમાવલી છે. કંપનીએ પોતાનું આંતરિક સંચાલન, પોતાના રોજબરોજના જે કાંઈ નિર્ણયો છે એ કઈ રીતે કરવા એ અંગે જે નીતિ નિયમો દર્શાવે છે એ દસ્તાવેજને આપણે કહીએ છીએ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો આપણે એના ઉપર વાત કરશું. બરાબર છે? તો પહેલાં આપણે એનો અર્થ લઈએ, પછી એના જુદા જુદા મુદ્દાઓની આપણે વાત કરશું. રોજબરોજનું સંચાલન કઈ રીતે કરવું? જેમ કે સભા, તો સભા કઈ રીતે બોલાવવી, પછી સંચાલકોની નિમણૂક, તો એ નિમણૂક કઈ રીતે કરવી, શેર ધારો કે બહાર પાડ્યા છે તો શેરનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું, આવા જે રૂટીન કહી શકાય એવા જે કાંઈ પ્રશ્નો છે એનું સંચાલન કેમ કરવું એ દેખાડતો, એના નિયમો દેખાડતો જે દસ્તાવેજ છે એને તમે કહી શકો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. ઇન શોર્ટ, એક બંધારણ છે તો બીજું નિયમાવલી છે. મેમોરેન્ડમને તમે બંધારણ તરીકે ઓળખી શકો, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ કંપની. તો આને તમે કહી શકો કે લિસ્ટ ઓફ રૂલ્સ. બરાબર છે? એટલે કે નિયમોનું એક યાદી, નિયમાવલી કે જે નિયમોને આધારે કંપની પોતાનું રૂટીન રોજબરોજનું સંચાલન કરે છે. તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ઇઝ ધ બેઝિક ડોક્યુમેન્ટ ઓફ ધ કંપની. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કંપનીનો એક મૂળભૂત દસ્તાવેજ છે જે શોઈંગ રૂલ્સ ઓફ રૂટીન મેનેજમેન્ટ, જે બતાવે છે રોજબરોજના સંચાલન માટેના નિયમો. બરોબર છે? તો આ એક સરસ મજાની વ્યાખ્યા તમે યાદ રાખી શકો.
બરાબર. ટ્રાન્સલેશનની અંદર થોડુંક વેરિએશન લાવીએ છીએ આપણે, જેથી કરીને તમે એને યાદ રાખવામાં સરળતા રહે. કંપનીના નિયમાવલી અને આર્ટિકલ્સને તમે કંપનીની નિયમાવલી તરીકે ઓળખી શકો. બરાબર. આ શબ્દ ખાલી એટલું યાદ રહે તો પણ તમે ચાલે. અથવા કંપનીનો એવો મૂળભૂત દસ્તાવેજ કે જે રોજિંદા સંચાલનના નીતિ નિયમો દર્શાવે છે. આ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન છે. બરાબર. જે દસ્તાવેજ કંપનીના રોજબરોજના નીતિ નિયમો દર્શાવે અથવા કંપની જેના આધારે પોતાનું રોજબરોજનું સંચાલન કરે, બરાબર, એ નિયમો દર્શાવતો દસ્તાવેજ દેટ ઇઝ કોલ્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એ તમે કહી શકો. બરાબર છે. તો એ આવા પ્રકારનો એક સિદ્ધાંત, આવા પ્રકારનો દસ્તાવેજ છે એમ આપણે કહી શકીએ. એક બીજું પણ લઈએ આપણે. લોર્ડ કેન્સ. Articles of Association is the important document of the company showing rules and regulations of companies indoor management and routine management. Articles of Association is the important document of the company showing rules and regulations of companies indoor management and routine management. કંપનીનું જે આંતરિક સંચાલન છે, કંપનીનું જે રોજિંદુ સંચાલન છે, એના નીતિ નિયમો દર્શાવતો એક અગત્યનો દસ્તાવેજ ધેટ ઇઝ કોલ્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. બરાબર. એને આપણે કહીએ છીએ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. લોર્ડ કેન્સ નામનો એક ઓથર છે, એની બહુ સરસ મજાની આ એક વ્યાખ્યા છે, જેને તમે પણ એક યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. કંપનીના આંતરિક વહીવટ અને રોજિંદા સંચાલનના બરાબર. આર્ટિકલ ઓફ એસોસિએશન એ કંપનીના આંતરિક વહીવટ અને રોજિંદા સંચાલનના નીતિ નિયમો દર્શાવતો મહત્વનો દસ્તાવેજ છે. બસ એટલું યાદ રાખો તો પણ ચાલે. લોર્ડ કેન્સ નામના જે એક વ્યક્તિ છે એને આપેલી એક સરસ મજાની આ વ્યાખ્યા છે. બરાબર છે. ઓકે. હવે એની કંપની ધારાની જોગવાઈ. એમાં પહેલું
એમઓએ સાથે સુસંગત. મેમોરેન્ડમના આર્ટિકલ્સ છે એ એની માટે એવું કહેવાય છે કે બંને જોડિયા ભાઈઓ છે અથવા એક સિક્કાની બે બાજુ છે. એટલે મેમોરેન્ડમ છે એની સાથે સુસંગત હોય, બરાબર, એવું આર્ટિકલ્સ હોવું જોઈએ. મેમોરેન્ડમમાં કંઈક જુદું કહેવામાં આવતું હોય અને આર્ટિકલ્સ છે એ કંઈક જુદી બાબત બતાવતું હોય, આવું ન ચાલે. કારણ કે બે મહત્ત્વના, બે પાયાના દસ્તાવેજ છે. આપણે હમણાં વાત કરી પ્રમાણે કે બંને જોડિયા ભાઈઓ છે, એક સિક્કાની બે બાજુ છે, એટલે બે અલગ અલગ, જેને કહેવાય ને કે વિસંગત ન ચાલે. એમાં બેની જોગવાઈઓ સુસંગત હોવી જોઈએ. આર્ટિકલ્સની જોગવાઈઓ છે એ મેમોરેન્ડમ સાથે સુસંગત હોવી જોઈએ. મેમોરેન્ડમની જોગવાઈઓ આર્ટિકલ સાથે સુસંગત હોવી જોઈએ. તો મેમોરેન્ડમ સાથે સુસંગત હોય એ રીતનું હંમેશા આર્ટિકલ હોવું જોઈએ. બરાબર છે. બાકીના બધા માટે ફરજિયાત છે. તો આ ખાસ યાદ રાખજો. બે પ્રકારની કંપનીઓ છે. એક તો શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને બીજી બાકીની બધી કંપનીઓ. બરાબર છે. હવે જે કંપની શેર મૂડીથી મર્યાદિત છે અથવા જે કંપનીમાં સભ્યોની જવાબદારી મર્યાદિત છે એવી કંપનીઓ છે એને આર્ટિકલ્સ બનાવવું ફરજિયાત નથી. બરાબર. એની માટે કંપની ધારામાં ઓલરેડી એક ટેબલ એ આપવામાં આવેલું છે. ટેબલ એ છે એમાં બધા નિયમો આપેલા છે કે કંપનીનું જે આંતરિક સંચાલન કઈ રીતે કરાય, કંપનીના રોજબરોજનું સંચાલન કઈ રીતે કરાય, એની માટેના એના રૂલ્સ રેગ્યુલેશન્સ છે એમાં આપેલા છે. બરાબર. તો એ જનરલી ગમે તે કંપની ઉપયોગ એનો કરી શકે, પણ એ કંપની કેવી હોવી જોઈએ તો કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોવી જોઈએ. બાકીની જે કંપનીઓ છે, બરાબર, આની સિવાયની, યાદ રાખજો, આની સિવાયની જે કંપનીઓ છે એણે આર્ટિકલ્સ તૈયાર કરવું ફરજિયાત છે. એક આ જ કંપનીને મુક્તિ આપવામાં આવી છે કે આ કંપની છે જો એ આર્ટિકલ્સ ન બનાવે તો ટેબલ એ જે છે કે જે કંપની ધારામાં આપેલું છે એને ફોલો કરી શકે અથવા એને ઉપયોગમાં લઈ શકે. તો આ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. ખાનગી કંપની છે એને આર્ટિકલ્સ ઘડવું ફરજિયાત છે. એ ટેબલ એનો ઉપયોગ કરી શકતી નથી. આર્ટિકલ્સમાં તમે જે શબ્દોનો ઉપયોગ કરો છો એ શબ્દોનું ક્લેરિફિકેશન અથવા એની સ્પષ્ટતા પણ કરવી જોઈએ કે આ શબ્દનો અર્થ શું થાય છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપીએ કે ભાઈ નાણાકીય વર્ષ એવો શબ્દ હોય છે. બરાબર. તો નાણાકીય વર્ષ એટલે શું? તો કે તમે એમાં સ્પષ્ટ બતાવવું જોઈએ કે ભાઈ નાણાકીય વર્ષ છે એને તમે સંવંત વર્ષ તરીકે લેશો કે પછી આપણે એટલે કે ટૂંકમાં જાન્યુઆરીથી જાન્યુઆરી છે એ રીતે ગણશો કે પછી માર્ચથી માર્ચ ગણશો કે પછી જેને કહેવાય કે દિવાળીથી દિવાળી ગણશો. કારણ કે આપણા ભારતની અંદર જોવા જઈએ તો ઘણા લોકો છે એ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે દિવાળીથી નવું વર્ષ શરૂ ગણે છે અને બીજી દિવાળી સુધી નું જે વર્ષ છે ને એ નાણાકીય વર્ષ ગણે છે. તો ઘણા લોકો જાન્યુઆરીથી જાન્યુઆરી ગણે કે 1 જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થાય, 31મી ડિસેમ્બરે પૂરું થાય. અને આપણી જે ટેક્સની સિસ્ટમ છે એ પ્રમાણે જોવા જઈએ તો માર્ચ એટલે એપ્રિલથી માર્ચ ગણવામાં આવે છે. બરાબર. તો તમે નાણાકીય વર્ષને કઈ રીતે ગણો છો અથવા તમારા મત પ્રમાણે અથવા તમારા એકમની અંદર નાણાકીય વર્ષ છે એનો અર્થ શું થાય છે એની તમારે સ્પષ્ટતા કરવી જોઈએ. બરાબર છે. તો આર્ટિકલ્સમાં જે કાંઈ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે એને અહીંયા તમારે સ્પષ્ટ બતાવવું જોઈએ કે એનો અર્થ તમે શું કરો છો.
નંબર 5 અનુક્રમ નંબર વાળા ફકરાઓ છપાયેલ બરાબર આ મેન્યુઅલી ન ચાલે, આ છપાયેલું હોવું જોઈએ. પ્લસ એમાં અનુક્રમ નંબરવાળા ફકરાઓ હોવા જોઈએ. ફકરા નંબર 1 અથવા 1A પછી 1B, જે રીતે તમે તમારું ફકરાઓ તમે તૈયાર કર્યા હોય તે રીતે. ટૂંકમાં એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ. આડેધડ લખાયેલું, હાથથી લખાયેલું, પછી જેને કહેવાય ને કે ક્રમ વગરનું એવું આર્ટિકલ્સ છે એ ખરેખર આર્ટિકલ્સ ગણવામાં આવતું નથી. તો એ પણ ખાસ તમારે યાદ રાખવાનું જોઈએ. બરાબર છે. અને સહી, બરાબર, આર્ટિકલ્સની અંદર જોવા જઈએ તો એમાં મેમોરેન્ડમમાં જે લોકોએ સહી કરી હોય, બરાબર, એને પણ એમાં સહી કરવી જોઈએ. પછી સહી અને સ્ટેમ્પ, બરાબર, એટલે સહી પણ એમાં હોવી જોઈએ, પ્લસ એમાં જરૂરી સ્ટેમ્પ પણ લગાડેલો હોવો જોઈએ. અને છેલ્લું એનું લાસ્ટની જોગવાઈ, બરાબર છે. કંપનીના સભ્યો અથવા કોઈ પણ વ્યક્તિ માંગણી કરે તો એને આર્ટિકલ્સ તપાસવા માટે આપવું જોઈએ. બરાબર છે. એટલે માની લો કે કોઈ વ્યક્તિ ડિમાન્ડ કરે કે ભાઈ મારે આર્ટિકલ્સ જોવું છે, તો તમારે એને 7 દિવસમાં, એ અરજી કરે એના 7 દિવસની અંદર, બરાબર, 7 દિવસની અંદર તમારે આર્ટિકલ્સ છે એ એને જોવા માટે આપવું જોઈએ. તો આર્ટિકલ્સની નકલ ગમે તે વ્યક્તિને આપી શકાય, બરાબર છે. અને આર્ટિકલ્સ તપાસવા માટે તમે આપી શકો. તો આ બધી એની કેટલીક કંપની ધારાની જોગવાઈઓ છે જે આ રીતે તમે યાદ રાખી શકો. થેન્ક યુ.